તો મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાલ હિંમતનગરની મુલાકાતે છે અને તેઓ હાલ આરોગ્ય સુખાકારી કાર્યક્રમની ઉજવણીમાં ઉપસ્થિત છે। સીધા જ જઈએ ત્યાં। વિભાગોની કરેલ કામગીરી ઉજવવામાં આવી રહી છે અને આરોગ્ય સુખાકારી દિવસ પણ એનું અગત્યનું ભાગ છે। આપણે જાણીએ છીએ કે છેલ્લા અંદાજે દોઢેક વર્ષ પહેલા જે મહામારીનો સામનો આપણે કર્યો અને આખા ગુજરાતે કર્યો, આખા ભારતવર્ષે કર્યો અને વિશ્વ કર્યો, પણ એમાં પણ ગુજરાતમાં જે કામગીરી કરવામાં આવી અને આ મહામારીનો સામનો કરવામાં આવ્યો, જેને પછી પ્રથમ વેવ, બીજો વેવ એમ નામ આપવામાં આવ્યા, એમાં સરકારશ્રી લોકોના સાથે ઊભી રહી અને એમને જે પડતી મુશ્કેલીઓ હતી, એમને હાલાકી જે હતી એ ઓછી કરવા માટેના તમામ પ્રયત્નો કર્યા, કામ કર્યા। એટલે અહીંયા કોરોના વોરિયર્સનું સન્માન, પછી પીએસએ ઓક્સિજન પ્લાન્ટ એમનું ઉદ્ઘાટન અને એનું લોકાર્પણ, પછી જે આરોગ્યની જે બિલ્ડિંગો છે, ભવનો છે, એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, અને એની સાથોસાથ જે આરટીપીસીઆરની મશીનો છે એનું લોકાર્પણ, અને એના કરતાં પણ આગળ જે 100% રસીકરણ થયેલા સાબરકાંઠા જિલ્લાના 1300થી ઉપર ગામો છે, એ સરપંચશ્રીઓ જે મહેનત કરી, જહેમત ઉઠાવી અને એમના ગામોને 100% રસીકરણ કર્યું, એમનું સન્માન મહાનુભાવના હસ્તે થવાનું છે। અને કોરોના વોરિયર્સનું સન્માનની મેં વાત કરી, એટલે બીજી વેવની જે કામગીરી છે એ બધી, અને પછી ત્રીજી વેવની તૈયારી અગર ઈશ્વર ન કરે એનો સામનો કરવો પડે તો એના માટે પણ રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે। એના માટે તમામ કામગીરી ખડે પગે કરવામાં આવી રહી છે અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને તમામ સરકાર એમાં તમામ રીતે મહેનત અને જહેમત ઉઠાવી રહ્યા છે। તો અહીંયા ઉપસ્થિત માન્ય મુખ્યમંત્રીશ્રીનું, માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીનું, ઉપસ્થિત સાંસદશ્રીઓનું, ધારાસભ્યશ્રીઓનું, અન્ય મહાનુભાવશ્રીઓનું હું અહીંયા ખૂબ ખૂબ એમનું સ્વાગત કરું છું અને આપણે આ કાર્યક્રમ ઉજવવા તરફ આગળ વધીએ। ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ આપનો। જી હા, ગુજરાત આજે કોરોનાની ત્રીજી સંભવિત લહેર માટે સુસજ્જ બની રહ્યું છે, તૈયાર થઈ રહ્યું છે। કાર્યક્રમને આગળ વધારતા માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરવા માટે અધિક મુખ્ય સચિવ શ્રી આરોગ્ય વિભાગ શ્રી મનોજ અગ્રવાલ સરને નમ્ર વિનંતી કરીશ કે આપ માનનીય મુખ્યમંત્રી શ્રીનું પુસ્તક અને પુષ્પથી સ્વાગત કરશો। ધન્યવાદ। ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટર શ્રી તથા ડીડીઓ સાહેબને નમ્ર વિનંતી કરીશ કે આપ માનનીય મુખ્યમંત્રી શ્રીનું પુસ્તક તથા પુષ્પથી સ્વાગત કરશો। હિતેશ કોયાસર તથા નીતિન સાંગવાનજી। ધન્યવાદ। ત્યારબાદ માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરવા માટે સાંસદ સાબરકાંઠા દીપસિંહ રાઠોડ, રાજેન્દ્રસિંહ ચાવડા, लीडर हितुभाई कनोडिया, एमएलए प्रांतिज गजेंद्रसिंह परमार, आप सौने नम्र विनंती है कि आप माननीय मुख्यमंत्री श्रीનું સ્વાગત કળશથી કરશો। અને ત્યારબાદ આપ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનું સ્વાગત કળશથી કરશો। ધન્યવાદ માનનીય સાંસદશ્રીઓ। ત્યારબાદ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સાબરકાંઠા શ્રી જે ડી પટેલ તથા 3 મહામંત્રીશ્રીઓને નમ્ર વિનંતી કરીશ
કે આપ ફૂલહાર અને સાફાથી માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરશો. ધન્યવાદ. ફૂલહાર તથા સાફાથી માનનીય મુખ્યમંત્રી શ્રીનું જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સાબરકાંઠા શ્રી જે.ડી. પટેલ તથા મહામંત્રીશ્રીઓ સ્વાગત કરી રહ્યા છે. આપને નમ્ર વિનંતી કે આપ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનું પણ ફૂલહાર તથા સુંદર મજાના સાફાથી સન્માન કરશો, સ્વાગત કરશો. ધન્યવાદ. આપ સૌને નમ્ર વિનંતી છે. જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સાબરકાંઠા શ્રી જે.ડી. પટેલ તથા મહામંત્રીશ્રીઓ, આપ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનું ફૂલહાર તથા સુંદર મજાના સાફાથી સન્માનિત કરશો, સ્વાગત કરશો. ધન્યવાદ આપ સૌનો. ત્યારબાદ પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત સાબરકાંઠા ધીરજભાઈ પટેલ, આપની સાથે ઉપપ્રમુખ અમૃતસિંહ અને કારોબારી અધ્યક્ષ વિપુલભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રીનું મોમેન્ટો અને દ્વારકાધીશની સુંદર મજાની મૂર્તિથી સ્વાગત કરશો. ધન્યવાદ. પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત સાબરકાંઠા ધીરજભાઈ પટેલ અને ઉપપ્રમુખ અમૃતસિંહજી અને વિપુલભાઈ, આપને નમ્ર વિનંતી છે કે આપ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીનું પણ સ્વાગત કરશો દ્વારકાધીશની મૂર્તિથી. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આપનો. અને હવે કમિશનર શ્રી આરોગ્ય જયપ્રકાશ શિવહરે સરને નમ્ર વિનંતી છે કે આપ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનું સ્વાગત કરશો પુષ્પ તથા પુસ્તકથી. ધન્યવાદ કમિશનર શ્રી આરોગ્ય. ત્યારબાદ મિશન ડાયરેક્ટર નેશનલ હેલ્થ મિશન શ્રીમતી રેમ્યા મોહનજીને હું નમ્ર વિનંતી કરીશ કે આપ મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ સાહેબ શ્રીનું સ્વાગત પુષ્પ તથા પુસ્તકથી કરશો. ધન્યવાદ. ત્યારબાદ કલેક્ટર શ્રી સાબરકાંઠાને નમ્ર વિનંતી છે કે આપ મુખ્યમંત્રીના અગ્ર સચિવ શ્રી એ કૈલાસનાથનજીનું પુષ્પ તથા પુસ્તકથી સ્વાગત કરશો. શ્રી હિતેશ કોયા સાહેબ. ધન્યવાદ. જિલ્લા વિકાસ અધિકારી શ્રી સાબરકાંઠાને નમ્ર વિનંતી છે કે આપ અધિક મુખ્ય સચિવ શ્રી આરોગ્ય વિભાગ મનોજ અગ્રવાલ સરનું પુસ્તક અને પુષ્પથી સ્વાગત કરશો. ધન્યવાદ. નિવાસી અધિક કલેક્ટર શ્રી સાબરકાંઠાને વિનંતી છે કે આપ પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત સાબરકાંઠાનું સ્વાગત કરશો. ધીરજભાઈ પટેલનું આપ સ્વાગત કરશો. ધન્યવાદ. ધન્યવાદ. નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિભાગ એજન્સી સાબરકાંઠા ડામોર સાહેબને નમ્ર વિનંતી છે કે આપ સાંસદ શ્રી લોકસભા દીપસિંહ રાઠોડજીનું સ્વાગત કરશો. માનનીય દીપસિંહજીનું સ્વાગત કરવા નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિભાગ. ધન્યવાદ. પુસ્તક અને પુષ્પથી આપણે સ્વાગત કરી રહ્યા છીએ મદદનીશ કલેક્ટર શ્રી હિંમતનગરને નમ્ર વિનંતી છે સુશ્રી નિધિ સેવાજ, આપ રાજ્યસભાના સભ્ય શ્રી રમીલાબેન બારાનું પુષ્પ અને પુસ્તકથી સ્વાગત કરશો. ધન્યવાદ. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીને નમ્ર વિનંતી કરીશ ડોક્ટર રાજેશ પટેલ, આપ કમિશનર આરોગ્ય વિભાગ જયપ્રકાશ શિવહરેજીનું સ્વાગત કરશો. પુસ્તક અને પુષ્પથી આપ સ્વાગત કરશો. ધન્યવાદ.
તથા મંચસ્થ તમામ મહાનુભાવોનું આજે આરોગ્ય સુખાકારી દિન નિમિત્તે અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આજે આ વિકાસ દિવસ નિમિત્તે સરસ મજાના આરોગ્ય સુખાકારીના કાર્યક્રમો છે. સ્વાગત કરીએ છીએ એ તમામ જનતા જનાર્દનનું કે જેઓ ઈ માધ્યમથી આ કાર્યક્રમ સાથે સંકળાયેલા છે. હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ આપ સૌનું. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ અલગ અલગ જિલ્લાઓમાં મહાનગરપાલિકાઓમાં 41 સ્થળોથી થઈ રહ્યું છે. એ તમામ જે બી લોકો ઈ માધ્યમથી આપણી સાથે જોડાયેલા છે એ તમામનું હૃદયપૂર્વક આજે સ્વાગત કરી રહ્યા છીએ. કાર્યક્રમને આપણે આગળ વધારીશું. ભવन्तु માર્ગે બહવો हि વિઘ્ન યદિ સ્પિતમ તત્કુરુ સપ્રમાણમ. ભલે માર્ગમાં અનેક વિઘ્નો આવે પરંતુ ગુજરાત સરકાર સંકલ્પને પ્રામાણિકતાથી પાર પાડે છે. સંકલ્પથી સિદ્ધિ ન થાય ત્યાં સુધી ધૈર્ય નથી હારતી. ગુજરાતે આજે આ વાત સાબિત કરી આપી છે. સંકલ્પથી સિદ્ધિની સફળ અને ધીરજનું જ ફળ છે કે આજે આપણે ગમે તેવી વિષમ પરિસ્થિતિમાંથી બહાર આવી રહ્યા છે અને સજ્જ થઈ રહ્યા છીએ. આરોગ્યલક્ષી 5 વર્ષની સિદ્ધિઓનો સેવા યજ્ઞ દર્શાવતી એક સરસ મજાની ફિલ્મ હવે આપણે નિહાળીશું. આરોગ્યલક્ષી ફિલ્મ નિદર્શન. 5 वर्षों में मुख्यमंत्री श्री विजय भाई रूपाणी जी और उप मुख्यमंत्री श्री नितिन भाई पटेल जी के नेतृत्व में गुजरात राज्य ने सर्वांगीण विकास के नए आयाम स्थापित किए हैं. लेकिन 5 साल की इस विकास यात्रा में गुजरात ने अनेक आपदाओं का सामना भी किया है, जैसे कि बाढ़, सूखा, ताउते साइक्लोन और सदी की सबसे बड़ी आपदा कोरोना महामारी. उसमें भी मार्च और मई 2021 के बीच में आई दूसरी लहर बहुत खतरनाक थी, मगर गुजरात न झुका न रुका. आइए देखते हैं गुजरात ने कोरोना के खिलाफ ये लड़ाई कैसे लड़ी. 27 जनवरी 2020 यही थी वो तिथि जब भारत का पहला कोविड-19 का केस दर्ज हुआ. किसी को भी नहीं पता था कि क्या करना है. हर तरफ भ्रम और संदेह की स्थिति थी. देखते ही देखते वायरस भारत देश के हर राज्य में फैल चुका था. गुजरात में भी 17 मार्च को पहला कोरोना केस दर्ज हुआ. नए कोरोना वायरस का कोई भी इलाज नहीं था, इसलिए भारत को मजबूरी में अंतिम रास्ता चुनना पड़ा, यानी संपूर्ण लॉकडाउन. गुजरात में भी 23 मार्च आधी रात से लॉकडाउन लागू कर दिया गया. स्वास्थ्य और अति आवश्यक सेवाओं को छोड़कर देश में सभी क्रियाकलाप बंद कर दिए गए ताकि कोरोना की चेन टूट सके. लेकिन इसने जनजीवन को व्यापक रूप से प्रभावित किया और प्रवासी मजदूरों के पलायन की भी समस्या सामने आई. लॉकडाउन के कड़े कदम से जुलाई अगस्त आते आते कोरोना के एक्टिव केसेस में कमी आने लगी. लेकिन फिर 25 सितंबर 2020 को 1442 कोरोना केस और 27 नवंबर कदम से जुलाई अगस्त आते आते कोरोना के एक्टिव केसेस में कमी आने लगी. लेकिन फिर 25 सितंबर 2020 को 1442 कोरोना केस और 27 नवंबर को 1607 केस सामने आए. मगर गुजरात कुशलता के साथ स्थिति नियंत्रित करने में कामयाब रहा और जनवरी तक हमें लगने लगा कि हमने कोरोना पर विजय पा ली. अब तक भारत को 2 मेड इन इंडिया वैक्सीन बनाने में सफलता मिल चुकी थी और पूरी दुनिया का सबसे बड़ा वैक्सीनेशन अभियान भारत में शुरू हो चुका था. मगर तभी ठीक 1 साल बाद अचानक ही देश भर में कोरोना के नए मामलों में
अप्रत्याशित बढ़ोतरी होने लगी। देश में कोरोना वायरस की दूसरी लहर आ चुकी थी और गुजरात भी अछूता नहीं रहा। गुजरात में जो केस 15 फरवरी को 250 थे, वो 15 मार्च को 890 और 30 अप्रैल आते आते 14,605 हो गए और प्रदेश की स्वास्थ्य सेवाओं पर अत्यधिक दबाव पड़ने लगा। अन्य राज्यों की तरह अब गुजरात के मुख्यमंत्री जी के सामने भी इस कहर से बचने के लिए एक ही रास्ता था, लॉकडाउन। लेकिन समस्या ये थी कि लॉकडाउन से इतनी मुश्किल से पटरी पर आई अर्थव्यवस्था के पुनः ध्वस्त होने का गंभीर खतरा भी सामने था। इसलिए गुजरात के दूरदर्शी मुख्यमंत्री जी ने प्रदेश के हितों को ध्यान में रखते हुए प्रधानमंत्री श्री नरेंद्र मोदी से प्रेरणा लेकर इस लड़ाई में एक नया मॉडल अपनाया, जो था जान भी जहान भी वाला गुजरात मॉडल। इस मॉडल में उन्होंने गुजरात के मेडिकल इंफ्रास्ट्रक्चर को विकसित किया। 15 मार्च तक जहां राज्य में बेड्स की संख्या 41,870 थी, वो मात्र 1.5 महीने में 2.5 गुना बढ़ाकर 30 अप्रैल को 1,05,46 कर दी गई। ऑक्सीजन, वेंटिलेटर और आईसीयू बेड्स की जो संख्या 15 मार्च को 16,045 थी, उसे 3.5 गुना बढ़ाकर 30 अप्रैल तक 57,073 कर दिया गया। कोविड महामारी से पहले राज्य में ऑक्सीजन की जो सामान्य खपत 50 मेट्रिक टन के आसपास रहती थी, वो 1 अप्रैल 2021 को 155 मेट्रिक टन और 30 अप्रैल आते आते 1,179 मेट्रिक टन हो गई। सरकार ने जनवरी में 30,683, फरवरी में 45,225, मार्च में 1,84,516, अप्रैल में 6.5 लाख से ज्यादा और मई महीने में 5.5 लाख से ज्यादा रेमडेसिविर इंजेक्शन उपलब्ध करवाए। साथ ही साथ वैक्सीनेशन की रफ्तार भी बढ़ाई। मुख्यमंत्री जी ने राज्य की अर्थव्यवस्था की फिक्र करते हुए प्रदेश में लॉकडाउन न लगाने का फैसला किया। उन्होंने निर्णायक कदम उठाते हुए प्रदेश में केवल आंशिक नियंत्रणों को लागू किया। राज्य में बाग बगीचे, सिनेमा हॉल, ऑडिटोरियम, रेस्टोरेंट, वाटर पार्क, स्कूल, कॉलेज, नॉन एसेंशियल कैटेगरी में आने वाली दुकानों, मॉल और धार्मिक स्थलों को बंद किया गया। उन्होंने रात्रि कर्फ्यू, मास्क की अनिवार्यता, सोशल डिस्टेंसिंग की बाध्यता, उत्सव समारोह पर संख्या लिमिट करना, लोकल बस सेवा को रोकना, कंटेनमेंट जोन जैसे असरकारक किंतु सहज उपायों द्वारा जनजीवन को नियंत्रण सहित चलने दिया। सेकेंड लेग ऐसा आ गई तो एकदम से यूं लगा कि जैसे पहले हुआ था वैसा फिर से हो जाएगा, लेकिन विजय रूपाणी सर ने जहाँ चालू करने से था वहाँ पे उन्होंने चालू रखा। इसके कारण कि सभी का रोजगार थोड़ा थोड़ा चलते रहा। राज्य भर में औद्योगिक निर्माण और उत्पादन गतिविधियां चलती रही। ऑफिस में 50% उपस्थिति की अनुमति होने के कारण रोजगार चलते रहे। पूरे राज्य में विकास कार्य सतत रूप से जारी रहे। सरकारी कार्यालय भी 50% स्टाफ के साथ कार्यरत रहे। अन्य राज्यों की तुलना में गुजरात का जीएसटी कलेक्शन ज्यादा रहा। साथ ही साथ कोरोना मामलों में भी काफी कमी आई।